તળાવ પણ ના પાડે તો સામે નદી દેખાય એ નદીમાં નાખી દે. પિતાજી એ નદી પણ ના પાડે છે. શું કીધું બેટા? આ બિંદુ જીલવાની નદી પણ ના પાડે તો પછી બેટા સામે જે સમુદ્ર દેખાય એ સમુદ્રની અંદર એ બિંદાને તું ફેંકી દે. બેટા ઘણું ખોટું કારણ કે એ બિંદુ તે સમુદ્રની અંદર નાખ્યું એમાંથી એક એવો અસુર ઉત્પન્ન થશે કે જે દેવોને હેરાન પરેશાન કરી નાખશે પણ એનો સહાર 11માં રુદ્રના હાથે થશે. ચાલ હું તારો ગુરુદેવ છું. તારી ઉત્પત્તિ સમુદ્રમાંથી થઈ. તારું નામ સાગર પુત્ર જાલંધર છે અને હું તારું ભવિષ્ય ભાગવા આવ્યો છું. અને તો જલ્દી કહે કે મારી ભવિષ્યવાણી શું કહે છે? તો સાંભળ, અહીંથી તારે ઉત્તર દિશામાં જવાનું છે. ત્યાં મથુરાનો રાજા કૌતક એ હવે વૃદ્ધ થયો છે. ત્યાં જઈ અને તારે મથુરાના રાજની માગણી કરવાની છે. કૌતક તને રાજ આપશે. એની પુત્રી સ્વરૂપાન છે રાજકુમારી વૃંદા. તેમની સાથે હું તારો હસ્તમેળાપ કરાવી આપીશ. અને યાદ રાખજે કે રુદ્રના હાથે તારું મોત છે. રુદ્રની શું તાકાત છે કે મારો સામનો કરીશ? કે ચાલો તું તો થાવ અત્યારે મથુરા નગરી ઉપર આપણે ચડાઈ કરવાની છે. મથુરાનું રાજ આપણે મેળવવાનું છે. એની પુત્રી વૃંદા એની સાથે મારો હસ્તમેળાપ. ચાલો મથુરા નગરી ઉપર ચડાઈ કરો.